સમાજ સેવાને જેમણે બનાવી લીધો જીવન મંત્ર, અંધશ્રદ્ધા વ્યસન મુક્તિ સમાજમાંથી દૂર થાય તે જ છે જીવનનું લક્ષ્ય. માણસનું નામ જીવે છે, મરે છે આ માનવી પોતે, આખિર ત્યાંનું કામ જીવે છે. મને પણ એવું લાગ્યું કે હું એક જીવનમાં બહુ એવું સુંદર કામ કરીને જાઉં, મારા દેશવાસીઓને, મારા સમાજને એક સારું આપીને મારા જીવનને સાર્થક બનાવું. WHO પણ કરી જેમના કામની સરાહના. એક ચોર ચોરી કરે રાત્રે એટલે 100 જણને જાગી રહેવું પડે, પણ એ 100 માણસો 1-1 કિલો ઘઉં આપે તો ચોરને 100 કિલો ઘઉં મળે, ચોરની ચોરી બંધ થાય, પેલા 100 જણા હોઈ રહે અને ચોર પણ શાંતિથી. મને WHO સંસ્થા દ્વારા સન્માનિત કર્યો છે લોકોની સેવા માટે. માણસની પાસે જઈ શકતો નહોતો. બાપુ, તમે તો એક એવોર્ડની વાત કરો છો, મારી પાસે લિસ્ટ છે. એમાં આપને 2024માં ગ્લોબલ બુક એવોર્ડ મળ્યો, 2021માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ થી આપને નવાજવામાં આવ્યા. આપે 11,950 સભાઓ કરી અને 5 લાખથી વધુ પરિવારોને એક નવી દિશા આપી છે. નાની ઉંમરના બાળકો જેટલી ઉંમરના માણસો, દીકરાઓ છે, એ મને સપોર્ટ કરશે. બાપુ, હવે તમે ચિંતા ન કરો, અમે આપની સાથે છીએ. અમારા મા બાપને 100 હતા કુવામાંથી તમે અમને બહાર કાઢ્યા છે, એટલે અમે વારસદારો તરીકે અમારો ધ્યેય રહેશે ત્યાં સુધી આપણા દરેક કાર્યોની અંદર અમે સાથે રહીશું. કેવું જીવન હોય માણસનું? આમ તો કહ્યું છે, મેન ઇઝ ધ આર્કિટેક્ટ ફોર ધ ફ્યુચર લાઈફ. એ સંત બની શકે, મહંત બની શકે, સતી કે વિરંગના બની શકે, નહીતર પછી ભૂંડ જેવું તો જીવન છે અને છે. પણ જો આપના માધ્યમનો આ સંદેશો સફળ છે તો મારું એવું માનવું છે કે સાહેબ, ભૂંડોત્તીની તો વાત જવા દો, પણ જરૂર એ ભારતની ગાય બનશે અને બનશે. આપના માધ્યમનો સંદેશ કામ કરશે. જે મારા શું આવે છે, મારા હરખના આવે છે કે આજે મારી આ 77 વર્ષની ઉંમરે ભગવાન અને આ ગુજરાત ફર્સ્ટ મને સફળતાના માધ્યમના કિનારા સુધી લઈ જાય છે, એવો મને આજે અહેસાસ થયો. સેવા, સંસ્કાર અને સમર્પણની પ્રેરક કહાની. સંત શિરોમણી શ્રી દોલતરામ બાપુ સાથે વિશેષ સંવાદ જુઓ આજે રાત્રે 8:25 કલાકે, માત્ર ગુજરાત ફર્સ્ટ પર.